અમુક કોઈ ચિંતા જેવું નહીં. તમાકુ આપી છે ને ત્યાં હેતર નરવું કરવું છે. જે કેરીઓ વધી હતી ને એ બધી તોડી રમી ઘેર લાવ્યો છું. હવે ફરી કદી આવી છે તડક એટલે જે રૂ ફાટે ને એ વેની લેવાનું. ઘણી બધી લાવ્યો છું. કોથરી જેવું તો થશે જ કે. આ વળી કનો ફોન આવ્યો પાછો? શંભુજીનો ફોન આવ્યો. શંભુજી કે ઉતાવળ કરશો ને? બોલો શંભુજી. હા ગફુર જેવું કરો છો? કોઈ નહીં, આ હું કર્યા હેતા નરું કરું છે ત્યાં કેરીઓ તોડીને લાવીને ઘેર પોરી કરું છું. બોલો બીજું કામકાજ? અરે શંભુજી અમે તો સાંજના વાત જોઈ રહ્યા છીએ. તમે વધી જ્યાં તાના કે સાને તમે વધી મહેમાનો ત્યાં રોટલા ખાવા બોલાવો. અમે કોઈ નહીં બોલાવો રોટલા ખાવા. શંભુજી કેવી વાત કરો છો? સૌ નહીં બોલાવા? બોલાવા તો પડે જ કે. ના ગફુરજી હું કેવું છું, હા મારે હગું કરવું નહીં, મને હગું કોઈ અનુકૂળ આવતું નહીં. અરે શંભુજી હું વાત કરો છો તમે યાર? સાચું કહું છું ગફુરજી. એટલે કારણ શું છે? કારણ કોઈ નહીં, મને ઓછું બી આવે છે. અરે શંભુજી આવું છો હગું મરાય નહીં. દીવો લઈને ખોરવા જાવ ને તોય વાત સાચી છે, પણ મને અનુકૂળ ઓછો, મારે હગું કરવું જ નહીં. અરે શંભુજી તેદાર તમે આયા છો, હગું ગમાડ્યું છે, 500 રૂપિયા આલ્યા છે અને તોય અત્યારે એવું થયું પાછું. પૈસા આલ્યા બધી વાત સાચી, પણ એમ જતા કરવાના, પણ મને હગું અનુકૂળ બી હતું નહીં હવે. અરે શંભુજી આવું હગું સોય નહીં મરાય યાર. તમે તો મને અંધારા હગું કરાતા હતા ગફુરજી, મારે એવું હગું કરવું જ નહીં. શંભુજી ડાયરેક્ટ ના પડો, કોક તો કારણ છે જ. ગફુરજી હું કેવું છું, હા એ દાડે હું આવ્યો હા. એટલે તમારા બે છે બીજો કોઈ ભાઈ હતો અંગાતી? અલ્યા યાર તમે જેવી વાત કરો છો. પેલા થોડા બધાને બોલાવતા હશી, પછી રાગ વાત કરવાની. તમે કહો ને કે રોટલા ખાવા આવો તો અમે હાલ ગાડી ભરીને આવીએ. પણ મહેમાન આવ્યા તો આજુબાજુના રોમ રોમ કરવા તો આવું યાર. અરે બધા અત્યારે કોમની સિઝન છે. શંભુજી ના આવે. અને મને છે ને એ રહેવામાં કોઈ ડારો લાગતો નહીં. અરે યાર આવું બોલો છો તમે? તમે લગી રે ભોન છે એની ગમો ઇજ્જત કેટલી છે. બેહવા ઉઠવાડો મન જ છે યાર લોકો ભેગું. ડુંગરજીમાં હું ખોમી છે. જો કે પૂછી દા, રહેવામાં કોઈ લેવા નહીં, કુટુંબમાં કોઈ રાગ નહીં, બરોબર? હા પણ આપણે શંભુજી આપણું ખરા, આપણે છ વ્યવહારમાં કોઈ લેવાનું છે? આપણે છોકરું જોવાનું છે કે વ્યવસ્થિત છે ને? પણ ગફુરજી છોકરું એ વેચની છે. કને કીધું આવું? આ છોકરું તો જગતે નહીં ખાતું ને તમે જેવી વાત કરો છો વ્યસન? હું વ્યસન કરી નાખીને? તમે કે જગત ની ખાતો તો બધા સમાચાર મન મળ્યા છે કે હાને વ્યસન છે હાની નહીં. હવા વળી કને સમાચાર આલ્યા? એમ તો નહીં કહેતા હોય અમે. ના શંભુજી આદત તમારી નું નામ લેવું પડશે. શિયાય તમારા બધું વેઠું ભરાયું છે. તમારા ગામના પેલા તખોજી રહ્યા ને તખલા મારો વચ્ચો શરમ. અલ્યા યાર એની વાત છો મનો છો? એ હારું થયું મને રસ્તા ભેગા થાય, મને જોણવા મળે ને હું તો અંધારામાં હાગું કરીને જતો રોત. અરે શંભુજી ની વાત ના મોનો. એ તો ખરા લોકોનો હગા તોરાવા બેયો છે યાર. ખરાબ મોન જ છે યાર. ગફુરજી હા. ઈવન જેવા તો કોઈ માણસ નહીં. ઈવન તો મને ખાવા સુધીના આગ્રહ કર્યો, તમે તો મને ચાનું પૂછ્યું નહીં. અરે શંભુજી એ જ લોકો ફરી ફરીને ખાય છે ને તમારું ખવડાવે. ના ગફુરજી, કેટલો મન તો આગ્રહ કર્યો કે મહેમાન ખાઈને જો, અમુક નાના મહેમાન કીધું એટલે મારા આવી ગયું. શંભુજી એની વાત મોનશો નહીં. તમે વૈકન આવો પાછા, ફરી આપણે પૂછી લઈએ. મારા મિકન આપવું નહીં, આપણે સંબંધ રાખવો નહીં, એ વખત સંબંધ કરવો એ નહીં. અલ્યા યાર આવું હગું નહીં મરે યાર. ના ગફુરજી, મેં તમારા ચોખટ કરવા ફોન કર્યો છે. નહીં રાખું શંભુજી. ના સારું યાર કશો વાંધો નહીં. મુઈકન આવું છું પણ આપણે વાત કરીએ. એ કશો વાંધો નહીં. એ સારું. હા મારો વસ્યો શરમ વગરનો તકલો. આ વન છો બધું ભરાવાન આવે છે. આ તને ઘર આગળ થઈને નીકળ્યા છે ને એટલે વને બધું આ ભરાયેલું છે. મોનો ના મોનો કોક લોચા છે. આ તકલાની વાત ઓન છો મોનો આવે છે. એ મારો વસ્યો છે દારૂડિયો. આ બધી મારા ડુંગરજીને તો વાત કરવી પડશે ને. ડુંગરજી પાછા મારા ઉપર વિશ્વાસ નહીં રાખ. ડુંગરજીના ઘેર જવા દે. હાય અમે કોઈ ચિંતા નહીં. અમે તો આ જો અરદે કઢાઈ દીધા અને અરદે ઘેર તો મોકલી દીધા છે. ના હોય તો અમે જવા દે મને એકો લઈને ઘેર. કારણ કે ઘેર જઈને ઉતરાવો તો પડશે કે. અને મારે અમે થોડી ઘણી ચિંતા હતી. જો એને ચિંતા પતી જાય ને એટલે હારામાં સારું હોય. કારણ કે આ છોકરાને હોગાની વાત તો થઈ હ, પેલા ગફુરીએ કરી દીધી. અને જો થઈ જાય ને તો બસ શાંતિ. પછી જગ જીત્યા આપણે તો. આ થઈ જાય ને આગું પછી કોઈ ચિંતા નહીં. હવે મને ઘેર તો જવા દે. ગફુર, ડુંગરજી તમે વેલાવના હેતરમાં શું કરો છો? અરે હાલત તને સંભાળે તો કે મને ભારે તો તાણે ચમ મને ભારે તો તે આમ મૂકી દે. અમે હરત ને આ બધું કઢાઈ દીધું. હવે મારા ચિંતા મટી જાય
અમે કીધું આ છોકરાને હગું પાકું થઈ જાય ને એટલે મારા વળી એકદમ ચિંતા મટી જાય. ડુંગરજી તમારી બધી વાત સાચી છે પણ ગોરું ભરક્યું. અરે હજી તો વરઘોડું એ કર્યું નહીં અણછોથી ગોળું ભરક્યું. ડુંગરજી આપણે જે પેલા હગાની વાત કરી હતી ને ઓવા ઓવા એ શંભુજી ના પાડી છે યાર. અરે ગફુરી યાર આવું ચાલતું હશે. અમુ મારા હાથમાં ચોકન છે યાર. આમ તે દાળ તો પાકું કરીને જાય અને અમે હને ગોળું ભરચ્યું. એ બધી સાચી વાત છે પણ આ બધો કાવતરો કનો છે તને ખબર છે? કનો કનો હોય ટકલાનો. ટકલાએ બધો નાટક કર્યો છે ના હોય ભરાયું છે અને શંભુજી શિખર હું કીધું તે શંભુજી કી ખબર છે મારે હાગું નહીં કરવું છોકરો તો વ્યસની છે. ગફુર હા મને ખબર હતી આવવાની આ છે ટકલાની. કારણ કે મહેમાન આયા પેલા મારા ઘેર આવ્યો હતો રે હા તાણ ચમ અને એ પાછો પીને આવ્યો હતો ને તે મને કે 50 રૂપિયા હાલ. હું કીધું હું ના હાલું લ્યા ત્યાં 50 ના લે ને આ એની રી કાઢેલી એને. મને ખબર પડી જતી ભોગ લોચા હશે અમો પણ હાલવા તક 50 રૂપિયા સુધી જોત પણ આ બધા ડખા તો ના કરો જ ક. એટલે આ રોજ રોજ આ તો શીખી જોય એક વખત હાલ લે એટલે હમ હું થશે નેટ નેટ હગું લાયો તું. ના હોય તો એના ઘેર જઈએ હાલ ને હાલ. ઘેર જે મારે તો એકોય દોરવું નહીં. આ બધું હો પડી જવું રહ્યું તો હમણાં. પડશે જ ના પાન આ તો નાટક કરવાના આવશે ને. અમે ચિંતા જેવો નહીં બેસન તાર પૂરો કરી દીધો છે અને પાછો કાલે મજૂરી જોતો કા એટલા 100 રૂપિયા આયા હતા. હા તે 50 રૂપિયાનો પીધો તો અમે આ 50 રૂપિયા વધ્યા છે. ના હોય ને તો હમણાં જઈને એક પેક મારી આવું એટલે હું છે ગામમાં ફરું ને તોય વધો ના આવે. જાણ પીવું ને તાણ મગજ ઠેકવાના રસ ન કહે ને ફરી જ જાય છે કશું કોમ હુસતું નહીં. શું કરવાનું કયો ના હોય તો 50 રૂપિયાનો હમણાં પી આવું જઈને ફૂલ થઈ જવું સાત તો 50 રૂપિયામાં તો એરા 2 વાહન મને આલી દે 2 લોટા ભરીને આલશી ને એટલા તો તખોજી ફૂલ થઈ જશે. પછી ચિંતા નહીં શાંતિથી રોધે પછી ખાવું છે. બેઠા છે મુનિ મહારાજ. બે હાથ કામ ઓનો ધંધો છે આખો દાડો. કોઈ નહીં લોકોની કાપવાની કોઈનું સારું થતું એ જોઈ જતું નહીં. એટલા કોઈ તમે કહેવા માંગો હલે એ તો તમને ખબર હશે કે જો ગફૂર આ તખોજી રહ્યા ને પીધા પછી યાદ રાખે છે અને ઉતરી જાય એટલે બધું ભૂલી જાય છે. હમણાં પડી ગયો ને તો બધું ઉતરી જાય. ઓહો ખબર નહીં તકલામાં. એટલે હને ગરમી કરી લે આ તખાજી હું એક મેલો લાફો તો 32 બધી બહાર પડશે. હમણાં હોય ઉભોય નહીં રહ્યો હમણાં તારા ઘર આગળ. થોડું થોડું યાદ આવ્યું એવું લાગે છે. એટલે આ એક નંબરનો કૂતરો હ આ ના સુધરે. કૂતરો કૂતરો કરી લે ઉંદેરો બનાવી દેવો. હા ઉંદેરો ના બનાવતો યાર. કોથરા ફારી ખાયો હજી તને ખબર નહીં હોય તખાજી ની. તકલા થોડો માપમાં રહ તી હારું કોમ નહીં કર્યું. અરે હારું કોમ જ કરે તખોજી કદી કોઈનું ખોટું કર્યું નહીં. 2 ટાઈમ પીવાનું 3 ટાઈમ મજૂરી કરવાની. તારો ધંધો એવું તને તે તમને ને રી આવે છે તમે તમારું કોમ કરો કે મને મારું કોમ કરો. અમે તો અમારું કોમ જ કરીએ છીએ. ડફોર શરમ જેવું ચક્કર નહીં લ્યા. ડફોર કરી કી લે તને કહું છું હમણાં ડફરું લઈને હાથ પડ્યો તો હમણાં ભોય રહી દેવો. એ ગપુરિયા નડતું ખરો એક લાફો તો મેલ તારા દોત તું પાડી નાખું. લાફો તો નહીં મેલો પણ આડ્યું લે કરી લે શું કરે. હજી તને ખબર નહીં મારી હજી. અરે મને ખબર છે ડુંગરિયા તું ખાલી રહ્યો ને ગામમાં થૂક જ ઉડાડે બાકી તારાથી ને ફોતરું એ ના ફોલી એક મફરીનો. એ તકલા નોમ છે ડુંગર ઘણા બધા ડુંગર તોડી નાખ્યા છું તારા જેવા કેટલાય. આ ગફુર હું ઘેરથી જ કહેતો તો મને લાકડી લઈ લેવા દે. અલ્યા લાકડી ના લેવાય આ હાથું કરવા આલ્યા છે ફરી મેલવા આલ્યા છે. આ હાથેથી ના બોલે અરે. ડુંગરિયા ગફુરિયા મારા ઘેર તમે આયા જ છો. તમે તમારું કોમ જો આ તખોજી રહ્યા ને અમુક કંટાળ્યા છે ના હોય તો 50 વધ્યા ને તે 50 નું પીવા જશે. આ 50 નો ડગલો હતા ને જે છે એટલે કોઈ તારા ઘેરથી નહીં લાવ્યો કાલ મજૂરી જો તો અહીંથી લાવ્યો છું. આ નહીં આલે એના તન ડકલા હે. નહીં આલ્યા 50 ના ડખા કોઈ ખબર નહીં પડતી ગફૂર. કાલે તારા ઘર આગળ પેલા મહેમાન નીકળ્યા હતા. ઓવા એ તો નેખડ્યા થા હું બેઠો તો નીકળ્યા છી તે ઈવાનું કીધું તું તે. કોઈ નહીં આપણા પાસે બેઠા 2-4 મેઠી મેઠી વાતો કરી અને મેળ આવ્યો તો એક કડવી એ વાત કહી દીધી. આ તો મેટ્રો છે પાછો. આ કૂતરો આગળ જજે. ખબર પરાગ નહીં લેતા ને લોકોને હક જ તોડાવવાના તારા. એટલે હું તને નતો કહેતો લ્યા
તું ના હોય તો મને 50 રૂપિયા હાલ, નકા તારા છોકરાનું હગું તો નહીં જ થવા દઉં. તે મારા ઘર આગળથી નીકળ. તારા 50 રૂપિયામાં 5 લાખનું હગું તોરાયું. શરમ જેવું શકા નહીં બુદ્ધિના લટ. એ ગફુરિયા, તું લાફો મેલે નહીં. તારા છોકરાનું હગું તો હું ચપટી ભગાડતો કરી નાખ્યો, પણ હે ને અરે, આવવાનું તો નહીં જ થવા દો. મને 50 રૂપિયા નહીં હાલે. અલે 50 રૂપિયાનો જ છે. અરે ટકલા એરે હગું હું કરાવતો તો. હે? હું ટકલા તું તો આબરૂ કાઢે છે, આબરૂ ગમો. એ ગફુરિયા, વ્યવસ્થિત બોલવાનું. નોમ સાખા ગોમો તખાજી બાડોનનું. એ દારૂ પીતો હોય વ્યસની હોય તો નોમ જ હોય કે દારૂડિયા. અરે વારમાં પડતો વારમાં પટો ના વાગા, ખાડામાં પડું તો પગ ના બાગા, અને કુવા હોય ને તો સાઈડમાં થઈને અરે તું જવું. તાર મોહાનો પડીને બળી જા. તારી જરૂર નહીં, પણ આ લોકોનો હગો તોરાવ છે ના હોય વચમાં નર છે. એટલે તને ના લ્યો. અરે નર જ છે કા. અરે પેલા હગો વાલે મારી હું આબરૂ ની ઈવન કેવું થાય કા ગફુરજીને આવું હગું બતાવ્યું છે વ્યસની. અરે બતાવો તું તારું ઠેકોણું એવું. બાપ મોરા લે. માપમાં શું હજી પીધો નહીં, તમે બે જણા આવો તો નાહી દો. આ 50 રૂપિયાનું પીઓ ને પછી તમને ખબર પડી જાય શું થાય. ડુંગરજી લાગ્યો ધોકો લાવો ને મ. એ ગફુરિયા, હજી સમજાવું છું, તમે બે જણા ઓયથી જતા રહો, નકા મને નહીં લાગતું કે તમે ઓયથી હાજા છો. એ બાપ મોરા જવાનો અમાર નહીં, જવાન તો અમે તારા છે. ઓ રાખજે, અમુ નર્યો ને તો આ ઘરને તારું મારીને તારા ચોક જતું રહેવું પડશે. એટલે ગફુરિયા આખી જિંદગી ઓને આ જ કર્યું. હાથ કરતા ને એના બાપાએ આ કર્યું છે. એ ડુંગરિયા, મોટાને હાથ ના લગાવતો, નકા હાથરો ને ભઈ જહ. પકડજે તું, અરે પકડ. તું હું હાથ ભાઈ નાખતો હોય. ખબર ગફુરિયા, ખબર જેવું બળ તું તારે જોરદાર. શરમ જેવું શકા નહીં. ગફુરિયા, મારો વોક સાની મો લાફો ખાવું જો દાળ વોક નહીં હોય ને એ દાડા તારા હાથ પગ ભાજી નાખ્યો. હેડ વંગ. અમુ વચમાં કશું નરેન હગું તોરાયું હા ના કર્યું ને તો હો રાખજે બૈરા ભાઈ ના જો. હું જોઉં છું કે ડુંગરિયાનો છોકરો છે રીતે પૈણા છે. આ તખો જે જ્યાર સુધી જીવું છે ને ત્યાર સુધી તો લાગતું નહીં કે ડુંગરિયાનો છોકરો પૈણા. હો રાખજે તારા ઘર આગળ થઈને જ થઈને વાત ઘણું ના કરશે. અરે વાથાઈ વરગોળું નેકર છે ને તો ખાડો કરી દો જીસીબી થી પીના આગળ. કરી દેજે તારા મોટા કદો થાય કરી દેજે. આ લોકોની માજી માજી લાવે 50 રૂપિયા અને તું હું જીસીબી લાવતો હશી લ્યા. અરે જીસીબી નહીં લાવું તો બે મજૂર કર્યો કોથરીએ પાવા વાળો. વાત અરે કરી તારા જેવા છો કે નરવા હશે ને લુખ્ખા એરે આવે, બીજો તો કોણ આવે? એડવાન કર. ડુંગરજી. એડવાનું કર. લેરો મરેલા ને હું મારવાનો. એ મરેલું છું યાર. મરેલું છું. અરે મરેલું જ છે કા. તું મરેલું છે ઈમોય ભીખ માંગવા આવ્યો છે. માપમોર કે માપમોર ભિખારી હેડ. ખાઈ તો તો છે. આઈ ગયો. લુખ્ખો એક નંબરનો લુખ્ખો હ. આમાં હું જોઉં ડુંગરજી છું તારા છોકરાનો ચોલ્લો સીરીતી કરે છે ને ગોળનો ઢેપો સીરીતા ખોય છે. એ અરે જોતો ડુંગરજી જોતો રહી ગયે તું. આપણે કોઈ જફા નહીં અરે કરી. જોવા વાળા જોતા રહી જાય ને તખોજી વાર રાખજો તમે શું કર્યું છે. ડુંગરજી આપણે ચિંતા ના કરવાની, ચિંતા તો એનો કર. આની ચિંતા કરું લે હું. છોકરો ડુંગરિયાનો પહેણાવાનો, હગું તારા કરાવવાનું, અને હું આની ચિંતા કરું લે. અરે ચિંતા તો કરીશ કા. ગમવા દારૂનો અડ્ડો જ બંધ કરાઈ દેવો છે. અરે તું બંધ કરાવી દે તો તખોજી ઘેર પીપળું ચડાવશે હજી તને ખબર નહીં હોય. હેડવાન કર. કશો વાંધો એક નહીં વખત તકરા. ચાલુ તો કર પછી તને ખબર પડે. જા જા સોની મોની તારા જેવ તો છેટલી આવી. ડુંગર. મારા પગને આ તો- દબાય છે. મગજમારી કરે નહીં વધારે. ગવાઈ જાય પગોમાં. હેડવાન કર. હેડવાન કર. અરે જીરીઓ ગવાણી છે. ડુંગરજી એ બધું મગજ ઉપર ના લેવાનું. અરે પી જાય છે ને એટલે 2 પૈસાનો થઈ જાય છે. ગફુર હા વાનંદ તારા શિખર હને રાગ આવ્યો નકર વાને તો રખાય ના હોય યાર ગોમમાં. હું મારા એની કોઈ ભાઈબંધી રાખવી નહીં જાજી. આ તો ડુંગરજી આ તો તમારું હતું. કદાચ મારું હોત ને તો સિવિલ ભેગો થઈ ગયો હોત, સિવિલમાં પડ્યો હોત. એ તો ગફુર મુયા તને ના બોલે તારી શરમથી. કશો વાંધો નહીં, તમે તારી ચિંતા કરશો નહીં. બીજું હગું છે ધૂમધામથી કરાવશું, એ ચિંતા ના કરવાની. ગફુર. શંભુજી જેવા તો ઘણા માણસ છે આપણા ગમે પાસે. તે થાય પણ હગું કરાવી દે. બે ઠીકારો એની ખબર પડે. હા. આ ગફુરીઓ ને ડુંગરીઓ બે જણા શોથી આયા, મગજની પત્તર ફાડી નાખી. આ બે ઓછા નહીં, પણ કશો વાંધો નહીં. હું જોઉં છું ડુંગરિયા, તારો છોકરો સી રીતે પૈણા છે. ના હોય તો મગજ ચડ્યું છે. આ 50 રૂપિયા રહ્યા ને એનું પીવા તો જવું જ પડશે. ના હોય તો પીવા દેજે, ઓના વાદે રહે ને તો પીધા વગર રહીએ. ના હોય તો મન જવા દે એમ પીવા. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.